આજે તો આપણે જવાનું હતું રંગીલા રાજકોટમાં મેળો કરવા, તો આપણે તો ગાડી લઈને નીકળી ગયા રંગીલા રાજકોટમાં મેળો કરવા। પછી તો ભાઈ આપણી ગાડીમાં નાખી દીધું દુબઈનું મૂંગું પાણી। ગાડીએ મૂંગું પાણી પીધું પછી તો ભાઈ ગાડી કંઈક આ રીતની હાલતી હતી, સુનુનુનું 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 સુનુનુનું। પછી ભાઈ રસ્તામાં આપણે ચાની મારી લીધી ચુસ્કી, ભાઈ બહુ મજા આવી હો। પછી ભાઈ આપણે તો રાજકોટ પોગી ગયા હતા, ત્યાં તો આપણે રસ્તો ભૂલાઈ ગયો હતો અને એક સાઈડ તો વરસાદે ચાલુ હતું, તો આપણે તો વરસાદના ભાઈ પલરી ગયા। પછી તો આપણે ઢીંગલીને પૂછ્યું કે મેળામાં જવું છે વરસાદનું, તો આમ કીધું। મેળામાં તો ભાઈ માણસોનો બહરો બોલતો હતો, તમે તો જોવો કેટલા બધા માણસો આવ્યા વરસાદના। અંદર તો ભાઈ જવા નહીં 30 રૂપિયા હતા, આપણે તો અહીંયા ભાઈ લૂંટાઈ ગયા। ભાઈ આપણે અંદર એન્ટ્રી કરી, ત્યાં જોયું તો ત્યાં તો ભાઈ લૂંટફાટનું યુદ્ધ હાલતું હતું ભાઈ। અને અહીંયા તો ભાઈ જોવો તો ખરા સેલ લાગ્યો તો કેવા ઢીંગલા હાટું રમકડા નાના નાના જડતા હતા। અહીંયા બૂટે હતા, આપણા ઢીંગલા હાટું જોયા પણ મેળ આવ્યો નહીં। આ ભાઈ તો એમ કહેતા હતા ચશ્મા લઈ લ્યો ચાંદો નજીક દેખાશે। અને અહીંયા તો રંગબેરંગી ભાઈ આ કાંઈક ડ્રાય ફ્રૂટે જડતા હતા। પછી આગળ જોયું ને તો ત્યાં હોનાની બંદૂકો તલવારું ને ભાઈ હથિયાર ગદા, અને પછી આગળ જોયું ને તો ત્યાં તો ભાઈ દુબઈ જવાની રેલગાડી આવતી હતી જેની ટિકિટ 20 રૂપિયા હતી। આપણે ગયા ટિકિટ લેવા, આપણે પછી 20 રૂપિયા વાળી 4 ટિકિટો લઈ લીધી ને બેઠા રેલગાડીમાં। ભાઈ રેલગાડીમાં બેઠા ને પછી ખબર પડી કે આ ગાડી તો દુબઈ નથી જતી, અહીંયા આટા મરાવે છે ને ગાડી કઈ કામ હાલતી હતી। મેડમે વાળ હરખા કરવા માંડ્યા ને પછી નીકળ્યા આપણે આગળ આપણે જોયું ને તો ત્યાં ભાઈ મૂંગી મૂંગી 4 વ્હીલું પડી હતી, તો આપણે તો અડવાની બીક લાગતી। પછી આપણે થોડાક આગળ ગયા ને ત્યાં ખબર પડી અહીંયા તો વરસાદની બધી રાઈડો તો ભાઈ બંધ પડી છે। પછી તો ભાઈ અહીંયા આગળ જોયું ને તો ત્યાં ફેમસ થવા હાટું કંઈક આવું હાલતું હતું, તો આપણે લાગ્યું કે આપણે ફેમસ થઈ જાય, પણ આપણે એમ થયું કે આપણે તો ભાઈ બધા દાંત કાઢશે। પછી આપણે માંડી વાયરું, પછી આપણે પી લીધી ગરમા ગરમ ચા। ભાઈ અહીંયા તો પછી ભૂખ લાગી હતી, લઈ લીધા સ્ટીમ ઢોકળા, ભાઈ 50 રૂપિયાના 6 ઢોકળા, બહુ મોંઘા હતા ભાઈ। આ મેળામાં તો બધું મોંઘું મોંઘું જડતું હતું। પછી તો ભાઈ આપણું મૂડ હતું નહીં, ભાગ્યા ઘરે। ભાઈ આપણે ઘર બાજુ નીકળી ગયા, આમાં આપણે ભૂલા પડી ગયા હતા। તો ભાઈ રસ્તામાં ભૂખ લાગી હતી તો આપણી ઢીંગલી થૂઈ ગઈ હતી, પણ આપણે બધાએ દાબીને ખાઈ લીધું। મિની બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો।